નવસારીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત ભવ્ય રોડ શો આપ નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા અને મનોજ સોરઠિયાએ નવસારીમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો। આમ આદમી પાર્ટી દ્વારા નવસારી ખાતે પરિવર્તન યાત્રા અંતર્ગત એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નવસારી લોકસભા સહપ્રભારી નીતાબેન પટેલ, જલાલપુર વિધાનસભા પ્રભારી રીતેશ પરમાર, નવસારી વિધાનસભા પ્રભારી પ્રદીપ કુમાર મિશ્રાએ હાજરી આપી। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી હતી। આમ આદમી પાર્ટી નવસારીમાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાના મજબૂત ઉમેદવારો ઊભા કરી રાખશે। નવસારીની જનતા પણ હવે પરિવર્તનની માંગ કરી રહી છે। હાલ આમ આદમી પાર્ટી નવસારીના ઘરે ઘરે પહોંચી રહી છે। લોકોને હવે સ્પષ્ટપણે પરિવર્તનના મૂડમાં છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારીમાં મજબૂતીથી આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલશે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે। આનંદભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે, હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય છું, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છું। સમાજના લગતા જ્યારે કોઈ મુદ્દા હોય છે, સમાજના કાર્યક્રમો હોય છે, અમે બધા જોડે હોઈએ છીએ। એટલે એનો મતલબ એવો નથી કે આનંદભાઈ આમ આદમી પાર્ટીમાં આવવાના છે કે જયધરભાઈ કોંગ્રેસમાં જોડાવાના છે। તમે જોયું હશે બિરસા મુંડાની સ્થાપના દિવસ હતો, તે દિવસે ધવલભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ બધા લોકોએ આડી મળીને નાચનું કર્યું હતું। એનો મતલબ એવો થોડો છે કે ધવલભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે। એટલે આ બધી પાયાવિહોણી વાતો છે। પ્રજા આજે રોજગારની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે, સિંચાઈની વાત કરે છે, આરોગ્યની વાત કરે છે। એ મુદ્દા ભટકાવવા માટે આવી પાયાવિહોણી વાતો ધવલભાઈ પટેલ કરતા હશે એવું હું માનું છું।